ગામની બધાય ખબર છે, એટલે વધારે મારે કંઈ જેવા કહેવાનું જતું હું કોણ છે એ ગામ મારું ઓળખે. મેં કામ કર્યું મારા ગામ માટે, કામ ન કર્યું હું જાણું અને મારું ગામ જાણે. હું ઉદ્યોગ પર લેવા આપી. મેં સાંસદ મનસુખભાઈ માંડવિયાએ મને વસન આપ્યું કે બેન હું તમને ઉદ્યોગ પર આપી. શાંતિ ને સલામતી મારા ગામની મારે વેર વિખર થવા નથી દેવું. ને મને વિશ્વાસ છે કે મારા 24 સભ્યો આવે છે. મને એટલો મારા નગરજનો ઉપર વિશ્વાસ છે. રાજ્યમાં હાલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકારણ ગરમાયું છે, ત્યારે સૌથી વધુ ગરમાયેલું રાજકારણ એ સૌરાષ્ટ્રમાં છે, જેમાં એક તરફ જેતપુર ભાજપમાં વિવાદ અને વિખવાદ છે, જ્યારે બીજી તરફ પોરબંદરના કુતિયાણામાં ભાજપ અને સમાજવાદી પાર્ટી આમને સામને છે. જોકે ત્યાં કોંગ્રેસ જિલ્લામાં ક્યાંય દેખાતી નથી, જેથી આ ચૂંટણી એ કુતિયાણા નગરપાલિકાની અંદર એટલા માટે રસપ્રદ બની છે કે ત્યાં એ પક્ષની વચ્ચે ચૂંટણી નથી, ત્યાં પરિવારોની વચ્ચે એક ચૂંટણીનો જંગ છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ને આપની સાથે હું છું પ્રદીપ. આમ તો ચૂંટણીના સમયમાં જ કુતિયાણાનું નામ મોખરે હોય છે, કારણ કે અહીંયા વર્તમાન ધારાસભ્ય કાંદલ જાડેજાનો દબદબો એ વર્ષોથી છે. આ વખતે એ ચૂંટણી એ ધારાસભ્ય કાંદલ જાડેજાની સમાજવાદી પાર્ટીમાં તેમના જ ટેકેદારો એ સમાજવાદી પાર્ટીમાંથી કુતિયાણા નગરપાલિકાની ચૂંટણી લડવા માટે મેદાને છે. જો કે આખા આ ઘટનાની અંદર કુતિયાણાના ધારાસભ્ય કાંદલભાઈ જાડેજાના નાના ભાઈ કાના જાડેજા પણ મેદાને છે. વર્ષોથી કુતિયાણા બેઠક પરથી ધારાસભ્ય કાંદલ જાડેજાએ ચૂંટણી જીતતા આવ્યા છે, જ્યારે તેઓ અત્યાર સુધીમાં નગરપાલિકા નથી લડ્યા. જો કે નગરપાલિકામાં ઢેલીબેન ઓડેદરાએ ચૂંટણી લડતા હતા અને સતત 3 ટર્મથી તેઓ પ્રમુખ પણ રહ્યા હતા. જો કે આ તમામ વાતોની વચ્ચે ક્યાંક સમજૂતી કરાર હોય તેવું પણ લાગતું હતું, કેમ કે ક્યારેય એ ઢેલીબેન ઓડેદરા એ વિધાનસભા માટે નથી આવ્યા અને ક્યારેય એ ધારાસભ્ય કાંદલ જાડેજા જે છે કે જેઓ નગરપાલિકા લડવા નથી ગયા. જો કે હવે એવું લાગી રહ્યું છે કે આ સમજૂતી જે કરાર છે તે પૂર્ણ થયો હોય, કેમ કે વર્ષ 2022ની વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે ઢેલીબેન ઓડેદરાએ મેદાને હતા. જો કે તેમ છતાંય સમાજવાદી પાર્ટીના ઉમેદવાર તરીકે કાંદલભાઈ જાડેજા મેદાને હતા અને તેમણે આખો બાજી જીતી બતાવી હતી. આમ તો કુતિયાણા નગરપાલિકામાં લગભગ 4 ટર્મથી એક હતું શાસન ઢેલીબેન ઓડેદરા ચલાવી રહ્યા છે. ઢેલીબેનની વાત સાંભળીએ તો તેઓ આવનારા દિવસોમાં પોરબંદરના સાંસદ એક મોટો ઉદ્યોગ લાવવાની વાત કરી રહ્યા છે તેવી વાતો સાથે કુતિયાણાની અંદર પ્રચાર માટે જાય તેવી શક્યતાઓ છે. જો કે કુતિયાણા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ઢેલીબેન ઓડેદરા આખી આ ઘટના સંદર્ભે શું કહી રહ્યા છે અને આ ચૂંટણીના માહોલની વચ્ચે કેવી રીતે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો એ પણ તમે સાંભળો. પાર્ટીનો આદેશ છે કે અમારા 24 કુલ અમારે 6 વોટ છે નગરપાલિકાના, ને 24 કુલ બી કોઈ ઓપોઝિટ પાર્ટી ને જનતા પાર્ટી ભાજપ, તો એના કુલ 48 સભ્ય થાય અને બધી વોર્ડમાં અમારે 24 સભ્યોને અમે પેનલ તૈયાર કરી લીધી. ને ગામની ખબર છે કે મેં કામ કર્યું ને ગામમાં મારું નાનું ગામ છે, હું કામ કરવાની છે, ગામની બધાય ખબર છે, એટલે વધારે મારે કંઈ જેવા કહેવાનું જતું હું કોણ છે એ ગામ મારું ઓળખે. મારા દરવાજા 24 કલાક ગામ માટે ખુલ્લા હોય. હું શાંતિ, મારા ગામમાં શાંતિ છે, શાંતિ રાખવા માગા. મારા ગામની કોઈ વેપારી ભાઈઓ કે મધ્યમ વર્ગનું ગામ છે, કોઈ ઉદ્યોગ છે નહીં. હું ઉદ્યોગ પર લેવા આપી. મેં સાંસદ મનસુખભાઈ માંડવિયાએ મને વસન આપ્યું કે બેન હું તમને ઉદ્યોગ પર આપી. નાનું એવું ગામ છે, ઉદ્યોગ હોય તો મારા ભાઈઓ વેપારીઓને ગામ મૂકીને જવું ન પડે, કે ભણવાની આ તે રોજીરોટીની બધી તકલીફ હોય એટલે એક ઉદ્યોગ નાનો આવે જાય તો જવું ન પડે.
મારા ગામ માટે હું સદાયના માટે બેઠી. આજકાલ ઉन्होंने 20 વર્ષ થયા મને મારા ગામ મત દેતા આવે, મારી બોડીની મને સભ્ય ગમે તે હોય, મારું ગામ મારા હાંભું જોવે. ગામની મારા પડખે આવવાનું છે, મારા ઉમેદવાર પડખે નથી જવાનું. હા, ઉમેદવાર કરે તો અલગ વાત છે, સીધા મારા પડખે આવે કે બેન અમારે આ કામ છે, રાતના 3 વાગે આવે તો મારો એક રિંગમાં ફોન ઉપડે જાય. એની ખબર જ છે મારી જવાન બિન દીકરીઓ સીધી ઓફિસમાં છે, છીડી સડે ને સીધી મારા ઉપલા હોલમાં આવે હગે, કોઈની રોકટોક વગર કે કોઈ બીક વગર. એ જે મારા કુતિયાણામાં મારી બિન દીકરીઓની ઇજ્જત, મારા વેપારી ભાઈઓની ઇજ્જત, મારા મધ્યમ વર્ગના ગરીબ બધાય મારા નગરજનોની એ મારી સલામતી છે, એ મારી ઇજ્જત છે. પહેલો પ્રશ્ન એ છે મારે શાંતિની સલામતી. મારા ગામની મારે વેર વિખર થવા નથી દેવું. મારા ગામની જે મારી પરિસ્થિતિમાં રહ્યું, મેં 20 વર્ષથી સંભાળ્યું, એ જ પરિસ્થિતિમાં ગામની રાખું. મારા વેપારી ભાઈઓને, મારી યુવાન બિન દીકરીની તકલીફ પડે એવું હું થવા દેવા માગતી નથી. એ મારા નગરજનો જાણે, મારા નગરજનો મારા બોડીના મારા ઉમેદવારને એકવાર છાતી ઉપર હાથ રાખીને વિચાર કરીએ કે અમે મત છે એક દાન છે ભાઈ, કે કેવા વ્યક્તિને કોને દાન દઈએ. જરૂર વિચાર કરીએ, જરૂર. ને મને વિશ્વાસ છે કે મારા 24 સભ્ય આવે જાય. મને એટલો મારા નગરજનો ઉપર વિશ્વાસ છે કે મારે ડેલેથી મેં કોઈને જાકારો નથી દીધો. કોઈ 5 માગ્યા તો મેં 2.5 દીધા, કોઈ 1000 માગ્યો તો મેં 500 દીધા. ને કામ અધિકારીનું હોય, મામલતદારનું હોય, કાંઈનું હોય, ગામ બહારનું હોય, છતાં પણ હું એને ફોન કરી દેતી હોય. મારા ભાઈઓ ગામની મને કીધેલ જ છે કે ગમે ત્યારે રાતને 2 વાગે 3 વાગે અજમાવજો, ફોન કરજો. મારી રિંગ ન ઉપડે તો જાહેર સભામાં બોલ દેવાનું કે બેન તમે ફોન નહોતો ઉપાડ્યો. સત્યનો સાથ દેવો, સત્ય બોલવું એ મારા નગરજનોનો અધિકાર છે. હું હોય કે કોઈ પણ હોય, સત્ય કહી દેવાનું. કોઈથી દાબમાં કે બીગમાંથી રહેવાય નહીં. સત્ય હોય એનો હંમેશા સાથ દેવો પડે. મને મારા નગરજનો ઉપર વિશ્વાસ છે કે મારે 24 સીટ આપીએ. મેં કામ કર્યું મારા ગામ માટે, કામ ન કર્યું હું જાણું અને મારું ગામ જાણે. 2500 મકાન બનાવ્યા મારા ગામમાં. 75% દસ્તાવેજવાળા, 25%, 75% દસ્તાવેજ વગરના. એ મેં લીગલી કરે ને કી બનાવ્યાના મારા નગરજનો માટે 2500 મકાન. એ મારું મન જાણે. મારા ગામમાં મેં એક નેક લીધી કે નીચે ધ્રાબો ઉપર નરિયા મારું એક પણ મકાનનું કુતિયાણાની અંદર નહીં રહેવા દા. મારા ગામને હું 2500 માણસનો ઉદ્યોગ નકાવે દે. એ મને મનસુખભાઈ સાંસદે આપણે વસન દીધું. બેન કુતિયાણાની લખતો જ એ મારું મારા ગામની વસન છે. મારા ગામને હું દુઃખી જોવા માગતી નથી. મારું ગામ મધ્યર વર્ગ છે, કોઈ હું સધર છે નહીં, કોઈ ઉદ્યોગ છે નહીં. અમુક નામના હિસાબે કોઈ ઉદ્યોગ આવતા નથી. મનસુખભાઈએ મને ખાતરી દીધી કે બેન હું જરૂર લેવા દે. મેં કીધું ઉદ્યોગની મારી જવાબદારી મનસુખભાઈ, કોઈ હેરાન ન કરે, કોઈ ટકાવારી ન માગે. પોરબંદર જિલ્લો ડેન્જર છે, એટલે માણસને આવતા બીક લાગે. અમારા જેવાનો કોન્ટેક કરે તો કોઈની કંઈ માગવાની કે દેવાની જરૂર નથી પડતી. જિલ્લાની નાજુકડાવા મારા ગામ જેવાની કંઈક ઝગમગતું કરે એ જ મારી ઈચ્છા છે. ભગવાને મને ઉપરવાળાએ ઘણું દીધું મારા નીતિના હિસાબે, પણ મારા નગરજનો હાટું હું મહેનત કરા. મારે બીજી કોઈ ખુરશીની જરૂર નથી, મારા નગરજનો હાટું મહેનત કરે. ખાસ કરીને આ વખતે નગરપાલિકાની 24 સીટ ભાજપ જીતી જાય તો કેવો પ્રકારનો કુતિયાણાનો વિકાસ કરશો? શું લે 24 મને વિશ્વાસ છે કે મારા નગરજનો મારી બધી એક પેનલની મત દી છે. 24 મારી મેં હમણાં તમને બોલી ને કે પહેલો મુદ્દો તો એ કે મારા ગામની અંદર એકેય નરિયાવાળું મકાન હું નહીં રહેવા દા. એક પણ નહીં. 2500 કર્યા ને હજે કદાચ 2500 કરવા પડે ને તો પણ મારામાં આવડત ને ત્રેવડ છે. અશક્યની શક્ય કરવાની મારી આદત છે. મારો વર્ષોથી આ સૂત્ર છે. અશક્યની શક્ય કરીને હું બતાવવા એ મારામાં આવડત છે. મારા નગરજનોને હું ઉદ્યોગ આપી. મેં કીધું ને માંડવીયા સાહેબે મને વસન દીધું. 1500-2000 માણસ હસવા હે એવો બેન કુતિયાણાને લગતો હું ઉદ્યોગ નાખે દે ને માંડવીયા સાહેબ કલેજાવાળા છે. એટલે ઉદ્યોગનો મને વિશ્વાસ દીધો એટલે મારા ગામને ઉદ્યોગ દે. લાઇટ પાણી રસ્તા એ તો એક સામાન્ય વાત છે. મારા નગરજનો દોડે દોડે મારે ઘેર આવે. એ કોઈ હું પ્રશ્નની મુદ્દો નથી ગણતી. એ તો હું એને કરે જ ના.
ને 2.5 વર્ષ ત્યાં વહીવટદાર શાસન છે, મારા ગામજનો ઓફિસે નથી જતા, મારું જ કોણ કરે? હું કહતી હોય કે હું અટાણે પ્રમુખ ને તો એ કે અમે કાં જઈએ, અમે તમને જ ઓળખીએ. વહીવટદાર છે છતાં પણ હું મારા ગામનું કામ કરા. મારે હોય ન હોય હોદ્દો, મારી ગામની મારી ફરજ છે કે મારા નગરજનની આટલી પર રજ ન આવવી જોઈએ, તકલીફ ન પડવી જોઈએ, એ મારો નેમ છે. તો કુતિયાણા નગરપાલિકામાં કુલ 6 વોર્ડની અંદર 24 સદસ્યો ચૂંટવાના હોય છે. જો કે સામે પક્ષ સમાજવાદી પાર્ટીએ પણ પોતાના 24 સભ્યોને ચૂંટણી લડવાના છે અને 24 મેદાને ઉતાર્યા છે. ત્યારે ટેલીબેન ઓડેદરાએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે લોકોએ મને ઓળખે છે, મારા ઘરના દરવાજા 24 કલાક મારા મતદારો માટે ખુલ્લા હોય છે. વેપારીઓને અને જનતાને શાંતિ મળે એવા તમામ પ્રયાસ કરી રહ્યા છીએ અને સાથે જ અમે તમામ નગરપાલિકાની બેઠકો ઉપર જીત મેળવવાના છીએ, આવો વિશ્વાસ ટેલીબેન ઓડેદરાએ વ્યક્ત કર્યો છે. જો કે બીજી તરફ કુતિયાણાની સ્થિતિ જોઈએ તો ઘણા સમયથી અહીંયા વસ્તીની અંદર સતત ઘટાડો થઈ રહ્યો છે. આમાં વખતે તો પક્ષની ચૂંટણી કરતાં જાડેજા અને ઓડેદરા પરિવારની વચ્ચે ચૂંટણીનો સીધો જ જંગ હોય તેવું લાગી રહ્યું છે. કેમ કે અહીંયા કુતિયાણા અને રાણાવાવના ધારાસભ્ય કાંધલભાઈ જાડેજાના નાના ભાઈ કાના જાડેજા ચૂંટણી મેદાને છે અને ક્યાંક સમાજવાદી પાર્ટીના પ્રમુખ પદના ચહેરા તરીકે તેમને મેદાને ઉતારી અને આખી આ ચૂંટણીમાં પ્રચાર થાય તેવી શક્યતાઓ લાગી રહી છે. ત્યારે જોવાનું એ છે કે ભાજપ શાસિત પાલિકા બનશે કે સમાજવાદી પાર્ટી શાસિત, એ આવનારી 18 ફેબ્રુઆરીના રોજ પરિણામ આવશે, ત્યારે જ જાણ થશે. પરંતુ કુતિયાણા નગરપાલિકાનું હવેનું જે રાજકારણ ગરમાયું છે તેને લઈને તમારું શું માનવું છે તે ખાસ અમારા કમેન્ટ સેક્શનની અંદર જણાવજો. જોતા રહેજો ન્યૂઝ રૂમ. નમસ્કાર.